આજે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। તેના જ ભાગરૂપે પ્રાથમિક શાળા સાહોલ ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ખૂબ જ ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજના આ ખાસ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં નાનપણથી જ સ્વાસ્થ્ય અને યોગ પ્રત્યે જાગૃતિ આવે તે હતો। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીના કુશળ માર્ગદર્શન હેઠળ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું। તેમણે કાર્યક્રમ પૂર્વે જ તમામ તૈયારીઓનું સુચારું આયોજન કર્યું હતું। શાળાના પરિસરમાં વહેલી સવારે બાલવાટિકાના નાના ભૂલકાઓથી લઈને ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓ શ્વેત અને સ્વચ્છ પોશાકમાં સમયસર ઉપસ્થિત થઈ ગયા હતા। આ કાર્યક્રમમાં આચાર્ય નિલેશભાઈ સોલંકી, તમામ શિક્ષકગણ, આંગણવાડી પરિવાર, બાળકોના ઉત્સાહ વધારવા જોડાયા હતા। કાર્યક્રમની શરૂઆત સવારે પ્રાર્થના દ્વારા પવિત્ર વાતાવરણમાં કરવામાં આવી હતી। આચાર્ય નિલેશભાઈ સોલંકી દ્વારા ઉપસ્થિત સૌ બાળકોને યોગનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। તેમણે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે તંદુરસ્ત શરીર અને તેજસ્વી મગજ માટે યોગ ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને વિદ્યાર્થી જીવનમાં એકાગ્રતા અને યાદશક્તિ વધારવા માટે યોગ આશીર્વાદરૂપ સાબિત થાય છે। યોગાભ્યાસ સવારે ક્રમબદ્ધ રીતે સામૂહિક યોગાભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો। બાલવાટિકા અને પ્રાથમિક વિભાગના નાના બાળકોએ ઉત્સાહપૂર્વક આસનો કર્યા હતા। ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓએ સૂર્ય નમસ્કાર, ભુજંગાસન, વજ્રાસન અને પદ્માસન જેવા અઘરા આસનો ખૂબ જ સુંદર રીતે કર્યા હતા। આસનો બાદ તમામ બાળકોએ સાથે મળીને અનુલોમ વિલોમ, બ્રાહ્મણી પ્રાણાયામ કર્યા હતા અને ત્યારબાદ 2 મિનિટ માટે મનની શાંતિ માટે સામૂહિક ધ્યાન ધર્યું હતું। યોગાભ્યાસના અંતે શાળાના તમામ બાળકો અને સ્ટાફ મિત્રોએ રોજિંદા જીવનમાં નિયમિત યોગ કરવાનો દ્રઢ સંકલ્પ લીધો હતો। સમગ્ર વાતાવરણ યોગ ભગાડે રોગના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। કાર્યક્રમના અંતે બાળકોને પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો। આમ આચાર્ય નિલેશભાઈ સોલંકીના નેતૃત્વમાં પ્રાથમિક શાળા સાહોલ ખાતે બાલવાટિકાથી ધોરણ 8ના બાળકો માટેનો આ યોગ દિવસ અત્યંત પ્રેરણાદાયી અને શિસ્તબદ્ધ અને યાદગાર બની રહ્યો હતો।